સુરતના પાલ વિસ્તારમાં ખંડણી માંગવા મામલે ચપ્પુથી ધમકી આપનાર 3 ઈસમોને પોલીસે વેશ પલટો કરી ઝડપી પાડ્યા છે। સુરતના પોશ ગણાતા પાલ વિસ્તારમાં એક પરફ્યુમ વેપારી પર ચપ્પુ બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી 10 લાખની ખંડણી વસૂલવાનો સનસનાટીભર્યો મામલો સામે આવ્યો હતો। આ હાઈ પ્રોફાઇલ કેસનો ભેદ ઉકેલવા માટે પાલ પોલીસે વેશ પલટો કરી આરોપીઓને પકડી પાડ્યા છે। આરોપીઓને પકડવા માટે પોલીસ અધિકારીઓ અને જવાનો સામાન્ય ફેરિયાવાળા અને ચાવાળા બની આરોપીઓના વિસ્તારમાં ગોઠવાઈ ગયા હતા અને આરોપીઓને ઝડપી પાડ્યા હતા। પોલીસે પકડેલા આરોપીઓ અત્યંત ખતરનાક છે, જેમાં શાકભાજીનો વેપાર કરતો દેવ પટેલ અગાઉ વેપારીને ત્યાં જ નોકરી કરતો હતો અને બેરોજગાર યશ બારૈયા ટેક્સટાઇલમાં નોકરી કરતો હતો। આ સાથે યશ ગલચર નામના ઈસમની પણ પોલીસે ધરપકડ કરી છે। અત્રે પાલ પોલીસ સ્ટેશન ખાતે 402/2026 નો ગુનો નોંધાયો છે, જે ગુનાની અંતર્ગત 308(4), 351(3), 352, 115(2), 135 GP એક્ટ 54ની કલમો લગાવવામાં આવી છે। 7 વર્ષની સંજ્ઞાને લગતો ગુનો છે। બનાવની તારીખ છે 9/7/2026, બપોરનો સમયગાળો છે 2 થી 2:30 વાગ્યા સુધીનો। બનાવની ઘટનામાં એવું છે કે જયમીન ડોબરિયા નામનો એક વ્યક્તિ છે, જેની અહીંયા TM પરફ્યુમ કરીને આબોરે કોમ્પ્લેક્સમાં પરફ્યુમની દુકાન ચાલી રહી છે, જેની અંતર્ગત એ બપોરે દુકાનમાંથી નીચે ઉતરતા હતા। એ દરમિયાન 2 અજાણ્યા ઈસમો છે એ સ્પ્લેન્ડર બાઇક લઈને આવે છે અને એને નામ પૂછે છે કે ભાઈ તારું નામ શું છે, અને એમ કે છે જયમીન ડોબરિયા। એટલે પાછળનો ઈસમ છે એ ઉતરી જાય છે અને એને કાંઠેથી પકડી લે છે। જ્યારે આગળ ચલાવનાર ઈસમ છે એમ કે છે કે તું પતાઈને બહાર આવી જા। એ ઈસમ છે એ સ્પ્લેન્ડર લઈને બહાર જતો રહે છે અને જે બીજો ઈસમ છે એને ગળેથી પકડી અને ખેંચવાનો પ્રયત્ન કરે છે, ઢીક્કા મુક્કીનો માર મારે છે અને એમ કે છે કે 10 લાખ રૂપિયા દે, યશને તેરા ગેમ બજા ડાલા હે। પેલો પૂછે છે કે કોણ યશ, કોણે તમને મારા વિરુદ્ધ કીધું છે? તો કે 10 લાખ રૂપિયા દે એમ કરી અને એને ખેંચી અને એ બહાર તરફ લઈ જવાનો પ્રયત્ન કરે છે અને જબરદસ્તીથી એને સ્પ્લેન્ડરમાં બેસાડવાનો પ્રયત્ન કરે છે। કેળમાંથી ચપ્પુ કાઢે છે, પરંતુ એની કેપ બહાર કાઢતો નથી અને ચપ્પુ બતાવી ધાક ધમકીથી મારવાનો પ્રયત્ન કરી અને એને ખેંચવાનો બહાર પ્રયત્ન કરે છે। આ ચોંકાવનારી ઘટના 9 જુલાઈ 2026ના રોજ બની હતી, જ્યારે પાલ વિસ્તારના આબોરા કોમ્પ્લેક્સમાં જયમીન ડોબરિયા નામના વેપારી TM પરફ્યુમ નામની દુકાન ચલાવે છે। તે પોતે દુકાનમાંથી નીચે ઉતરી રહ્યા હતા ત્યારે આ 3 ઈસમો ત્યાં આવ્યા હતા અને ત્યારબાદ ચપ્પુ મૂકી 10 લાખ રૂપિયા આપવાની માંગ કરી હતી। જો કે વેપારીએ બૂમાબૂમ કરતા આરોપીઓ ભાગી છૂટ્યા હતા। જો કે આ ઘટના બાદ તાત્કાલિક જ પોલીસ ફરિયાદ થતાં પોલીસે આરોપીઓને પકડી પાડ્યા હતા। પકડાયેલ આરોપીઓમાં દેવ અનિલભાઈ પટેલ, યશ રાજેશભાઈ બારૈયા અને યશ ગલચરનો સમાવેશ થાય છે। મીનવાઇલ આ ફરિયાદી છે એ બૂમ ભરાડા કરે છે, જેના કારણે બંને આરોપીઓ ગભરાઈ જાય છે અને એને મૂકી અને સ્પ્લેન્ડર લઈને બહાર જતા રહે છે। ત્યારબાદ ફરિયાદી છે એ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરે છે, પરંતુ ખૂબ ગભરાયેલો હોવાથી પરિવાર સાથે વાતચીતમાં 2 દિવસનો ટાઈમ લે છે। પરંતુ પોલીસે આમાં સઘન અપરાધની ગંધ આવતા પોલીસે આમાં બિલકુલ કડક ધોરણે કામગીરી કરી અને પોલીસે આરોપીઓની પૂછપરછ કરતા આરોપીઓના ફૂટેજ માટે ત્યાં આગળ જઈ અને CCTVની તપાસ કરી। તો ત્યાં આગળ જોયું તો 2 દિવસથી એ લોકો ત્યાં એની રેકી કરી રહ્યા હતા અને પોલીસે એમના ચહેરાથી એમની ઓળખાણ કરી અને એ લોકોનું રેસિડન્ટ ક્યાં છે એ તપાસ કરી। તો એમાં 3 આરોપીના નામ સંકળાયેલા મળ્યા: દેવ અનિલભાઈ પટેલ, યશ રાજેશભાઈ બારૈયા, કે જે પહેલા એની પાસે છોડીને ગયો હતો અને ત્યાં 1.5 વર્ષ નોકરી કરેલી હતી, અને ત્રીજો હતો બાઇક ચાલક જે યશ દિનેશભાઈ ગળચર। આ 3 જણાની સંડોવણી મળતા પોલીસે એમના ઘર પાસે વોચ રાખી હતી અને પોલીસે 3 આરોપીઓને ઝડપે કર્યા। મીનવાઇલ અહીંયા આગળ આપણે જયમીનભાઈને પણ કીધું કે આપ ફરિયાદ આપો, આ ગંભીર પ્રકારનો ગુનો છે। જયમીનભાઈ પરિવાર સાથે વાર્તાલાપ કરી અને પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો અને તાત્કાલિક પોલીસે એમની ફરિયાદ લીધી છે અને 3 આરોપીઓને પણ પોતાની કસ્ટડીમાં લઈ લીધા છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત।